સમુદ્રમાંથી તમે એક ઘડો જલ ભરી લીધું, એક ઘડો જલ ભરીને ઘરે લાવો, ઘરે લાવ્યા પછી એવી ભાવના કરો, તમારા જલ પીવાનું જે પાણીયારું હોય ત્યાં તમે એનું સ્ટેન્ડ હોય ત્યાં રાખીને થોડી વાર આમ હાથ રાખીને યમુનાજીનું સ્મરણ કરીને ભાવના કરો કે આ જલ મીઠું થઈ જાય. થઈ જશે? હા કે ના તો કહો. અચ્છા, અહીંયા પાછું એવું થતું નથી ને? કેમ નથી થતું? કારણ કે એ સાગરનો સહજ સ્વભાવ છે કે એનામાં એક ક્ષાર છે. એ ક્ષારના કારણે જલ પણ ખારું જ રહેવાનું છે. તો જે નિર્દોષ બ્રહ્મ છે એ નિર્દોષ બ્રહ્મ, પૂર્ણાનંદ બ્રહ્મમાંથી નીકળેલો એક જીવ દોષરૂપ કેમ થઈ શકે? એમનામાંથી પ્રકટ થયેલું આ જગત દોષરૂપ કેમ થઈ શકે? એક અગ્નિપુંજ છે, એ અગ્નિપુંજમાંથી એક તણખલું અગ્નિનું નીકળે છે તો એનો સ્પર્શ થતા એ ઠંડુ બરફ જેવું ના લાગે, એ દજાડવાનું જ છે, કારણ કે અગ્નિમાંથી પ્રકટ થયું છે. એમ આ જીવ છે જે સ્વભાવથી દુષ્ટ થયેલો છે, સ્વરૂપથી દુષ્ટ નથી થયો, કારણ કે એ પ્રભુનો અંશ છે. ભટકતા ભટકતા આ સંસારની અંદર અનંત જન્મો, જગતના અનંત 84 લક્ષ યોની ભોગવતા ભોગવતા જ્યારે પીડાય છે, જ્યારે ત્રસ્ત થાય છે, ત્યારે એનો એ તાપ એ પ્રભુથી સહન નથી થતો. તો શ્રી મહાપ્રભુજીને પણ આપ એ તાપ થઈ રહ્યો હતો કે જીવ આવો છે ભગવદ અંશ, પણ સ્વભાવથી દુષ્ટ થયો છે, માયા દ્વારા બંધાઈ ગયો છે. હવે આ કલીની અંદર એવું કયું સાધન છે કે જેનાથી આ જીવને પરિશુદ્ધ કરી અને એને ભગવત ચરણારવિંદમાં સોંપી શકાય, પ્રભુને સોંપી શકાય, પ્રભુને એનું નિવેદન થઈ શકે, સમર્પિત થઈ શકે? એવું કયું સાધન છે? વિચાર કર્યો, યોગ માર્ગ. યોગ માર્ગ સામે જોઈને આ બાજુ જીવો સામે જોયું, કહ્યું આ તો થઈ જ નહીં શકે. એ યોગની અંદર જે કઠિન જે એની સાધના છે, જે એની ક્લિષ્ટ સાધના છે, એ આ જીવની કરવાની સામર્થ્ય જ નથી. આજે એકાદશી છે, ખરેખર હૃદય ઉપર હાથ રાખીને કહેજો પ્રિયજનો, આપણાથી વ્યવસ્થિત એક એકાદશી પણ નથી થઈ શકતી, નથી થઈ શકતી. પાછું જો સ્વાર્થ હોય ને તો થાય, તો તમે એકાદશી નહીં પરંતુ પયોવ્રત પણ કરી શકો છો, 2 મહિના દૂધ ઉપર પણ રહી શકાય. સ્વાર્થ હોય તો ભગવાન મળતા હોય, ભગવાનને લઈને શું કરવું છે? ભગવાન દ્વારા કઈ વસ્તુ મળે તો કામનું છે ને. આ આપણી વિચારધારા છે. કોઈના ગ્રહની અંદર, જન્માક્ષરની અંદર કોઈ એવા ખરાબ ગ્રહો હોય, અસ્થાને બેઠા હોય, યા તો કોઈ એવા સારા ગ્રહની પાપ ગ્રહ સાથેની યુતિ વગેરે વગેરે, જ્યોતિષી એ બધી ભાષા છે. તો એવા કોઈ એવા ખરાબ ગ્રહ હોય ને કહ્યું કે રવિવાર રહ્યો. ઘણા તો નિર્જલ, કોઈને સોમવાર ને કોઈને બુધવાર ને નિર્જલ રહેલો છો, એકાદશી નથી રહી શકાતી. હવે એ ગ્રહો જુઓ, એ ગ્રહો નું શું સામર્થ્ય છે અને ભગવાનની શું મહત્તા છે. આ જે આ નવગ્રહ છે એ આ આપણી પૃથ્વીના નાનકડા સૌરમંડળની વાત છે. આવા અનંત સૌરમંડળોનું બનેલું એક યુનિવર્સ, એક ગેલેક્સી, એવી અસંખ્ય ગેલેક્સીઓ, અસંખ્ય બ્રહ્માંડો ભગવાને પ્રકટ કર્યા. અને એને જ્યારે ભગવાનના વિગ્રહની અંદર જ્યારે એને ગોઠવવામાં આવ્યા, વેદ કહે છે અત્યતિષ્ઠત દશાંગુલમ, યજુર્વેદ કહે છે કે જ્યારે એને ગોઠવ્યા ને, આમ નીચેથી સ્ટાર્ટ કર્યું ને તો ખાલી 10 અંગુલ જ આવ્યું, ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું. અહીંથી આમ સ્ટાર્ટ કરો તો આમ 10 અંગુલ, 10 અંગુલ એટલે આટલો માપ, બસ એ 10 અંગુલ જ આવ્યું. 10 અંગુલમાં તો બધું પૂરું થઈ ગયું, હજી બધું બાકી છે.
આ આપણા ભગવાનની મહત્તા છે, આપણા પ્રભુનું ઐશ્વર્ય છે, આપણા પ્રભુની વ્યાપકતા છે. પરબ્રહ્મ, બ્રહ્મ શબ્દ એને જ કહેવાય. બ્રહ્મનો અર્થ છે ફેલાવું, જે સર્વત્ર ફેલાયેલા હોય. બૃહત્વાદ બ્રહ્મ, જે સર્વત્ર કણ કણમાં વ્યાપ્ત હોય, એને બ્રહ્મ કહેવાય. અને જે દિવસે વ્રત કરી એમનું સ્મરણ કરવાનું હોય, આ એકાદશી શું છે? આ આપણી 11 ઇન્દ્રિયો છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. આ 11 ઇન્દ્રિયોનું જ્યારે એક દિવસ આપણે દમન કરીએ, દમન કરીને કેવલ પ્રભુનું સ્મરણ કરીએ, તો આવા માયાથી ગ્રસિત થયેલા જીવને પણ આવા નિર્દોષપૂર્ણ ગુણ વિગ્રહ ભગવાનમાં નિર્ગુણા ભક્તિનું દાન સહજમાં પ્રાપ્ત થઈ જાય છે. આ આપણને નથી જોઈતું. શ્રી મહાપ્રભુજીએ વિચાર કર્યો કે જીવની આવી સ્થિતિ છે, હવે શું કરવું? ત્યારે સાક્ષાત ત્યાં પ્રભુ પ્રકટ થયા. પ્રકટ થઈ 84 અક્ષરનો આ બ્રહ્મ સંબંધનો ગદ્ય મંત્ર આપ્યો અને કહ્યું, હે શ્રી વલ્લભ, આના દ્વારા આપ જે જીવનો હાથ મને સોંપી દેશો, જ્યાં સુધી એના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું એના સકલ મનોરથો પૂર્ણ તો કરીશ, પરંતુ જ્યારે એનો દેહ પાત થઈ જશે ત્યાર પછી પણ એ સદાને માટે મારા ચરણારવિંદમાં રહેશે. હું એનો ઉદ્ધાર કરીશ. આવો ભક્તિ માર્ગ આપણને પ્રાપ્ત થયો.